વૈશ્વિક બજારોના સંકેતો સમજીએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો આજે હેન્ડઓવર આપી રહ્યા છે? ગુડ મોર્નિંગ ચાંદી. અને ગ્લોબલ સંકેતોની જો વાત કરી લઈએ તો આજે પણ થોડા નબળા સંકેતો અહીંયાથી બનતા દેખાયા છે, કારણ કે ગઈકાલે યુએસ માર્કેટ જે છે તે ઘટાડા સાથે બંધ થતા દેખાયા હતા. ડાઉ જોન્સમાં જો ઓલમોસ્ટ 500 પોઈન્ટ્સનો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. S&P 500 ઓલમોસ્ટ 1% આસપાસનો ઘટાડા સાથે બંધ થતો દેખાયો છે. અને નાસ્ડેકની જો વાત કરી લઈએ તો અહીંયા લગભગ 275 પોઈન્ટ્સના ઘટાડા સાથેનું ક્લોઝિંગ જોવા મળતું દેખાયું છે. અને 4 દિવસની જો આપણે વાત કરી લઈએ તો ડાઉ જોન્સમાં આશરે 2200 પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળતો દેખાયો છે, જે ઓગસ્ટ બાદ S&P 500માં સૌથી વધારે ઘટાડો છે. અને ટેક્સ શેર્સમાં વેચવાલીના કારણે આ ઇન્ડાઇસીસ જે છે તેમાં આપણને વેચવાલી બનતી દેખાઈ રહી છે. એટલે ત્રણેય ઇન્ડાઇસીસ યુએસના ખાસ કરીને નેગેટિવિટી સાથે બંધ થતા દેખાયા હતા. વાત કરી લઈએ કે બેંક ઓફ અમેરિકાના ફંડ મેનેજર્સ તરફથી જે સર્વે કરવામાં આવ્યો છે, તો આ સર્વેમાં તેમના તરફથી શું કહેવામાં આવ્યું છે, તો ગ્લોબલ ફંડ મેનેજર્સ પાસે સરેરાશ રોકડ જે છે તે અત્યારે ઘટતી દેખાઈ રહી છે. ફંડ મેનેજર્સ પાસે આ રોકડ ઘટીને ઓલમોસ્ટ 3.7% હવે રહેતી દેખાઈ રહી છે. અને AI બબલ બજાર માટે સૌથી મોટું જોખમ તેઓ માની રહ્યા છે, તેઓ આ સર્વેમાં તેમણે કહ્યું છે. આ સાથે જ જો ડિસેમ્બરમાં વ્યાજ દર કાપ નહીં આવે તો પછી બજારમાં વધુ ઘટાડો જે છે તે આપણને આવતો જોવા મળી શકે છે, તેવું તેઓ કહી રહ્યા છે. અને 20 વર્ષમાં પહેલીવાર ફંડ મેનેજર્સે આ નિવેદન આપ્યું છે. એટલે ઘણું મહત્વનું નિવેદન તેમના તરફથી આવ્યું છે. ચિંતા એક વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે રોકડ તેમની પાસે જે રકમ છે તે અહીંયાથી ઘટતી દેખાઈ રહી છે, એને કારણે ચિંતા બનતી દેખાઈ રહી છે. પણ વાત કરી લઈએ એનવીડિયાની, તો કેવા અહીંયા પરિણામ રહેતા જોવા મળી શકે છે તેના પર જો નજર કરી લઈએ, કારણ કે કંપની આજે ત્રિમાસિક પરિણામ રજૂ કરતી જોવા મળશે અને પોતાના હાઈથી 15% શેર ઓલરેડી ઘટી ચૂક્યો છે એનવીડિયાનો. અત્યાર સુધીની વાત કરી લઈએ તો સતત 11 ત્રિમાસિક એવું રહ્યું છે જ્યાં કંપનીના સારા પરિણામ આપણને રહેતા દેખાયા છે. અને આ 11 ત્રિમાસિકમાંથી 8 ત્રિમાસિકમાં કંપનીએ ગાઈડન્સ પણ વધાર્યું છે. તો હવે આજે આ ત્રિમાસિકના નંબર્સ કેવા આવે છે એનવીડિયાના, તેના પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. પણ બજારની નજર ઇમ્પોર્ટન્ટ ડેટા પર પણ રાખવાની છે, કારણ કે ગુરુવારે ખાસ કરીને રોજગારના આંકડા યુએસના આપણને આવતા જોવા મળશે. અને આ ડેટા એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે યુએસમાં જે શટડાઉન હતું, ગવર્મેન્ટ શટડાઉન, તે ખુલ્યા બાદ આ ડેટા આપણને પહેલીવાર આવતા જોવા મળશે, એટલે ઇમ્પોર્ટન્ટ છે. સપ્ટેમ્બરમાં નોન ફાર્મ પેરોલમાં ખાસ કરીને 55,000ની આસપાસ રહેવાની આશા બનતી દેખાઈ રહી છે. એટલે ત્યાં કઈ રીતે ડેવલપમેન્ટ આવે છે તેના પર નજર રાખવાની રહેશે. આશરે 50% લોકો માની રહ્યા છે કે ડિસેમ્બરમાં 0.25% વ્યાજદર જે છે તે અહીંયાથી ઘટતો જોવા મળી શકે છે. અને 10 ડિસેમ્બરે ફેડ જે છે તે વ્યાજદર પર નિર્ણય લેતું જોવા મળશે. તો આ ડેટા ખાસ કરીને ઘણા ઇમ્પોર્ટન્ટ આપણને રહેતા દેખાઈ રહ્યા છે, જેના પર પણ ખાસ એક નજર રાખવાની રહેશે. પણ ઓવરઓલ વાત કરી લઈએ એશિયન માર્કેટની, ત્યાંથી પણ થોડાક નરમાશના સંકેતો જ આપણને બનતા દેખાયા હતા. ઇન્ડાઇસીસની જો વાત કરી લઈએ તો જો નિક્કેઈ પોઝિટિવ, કોસ્પી, તાઇવાન ઇન્ડેક્સમાં પણ એક પોઝિટિવ સેટઅપ બનતું દેખાઈ રહ્યું છે. અન્ય ઇન્ડાઇસીસમાં પણ તેજી છે, પણ મામૂલી એવી તેજી હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ અને શંઘાઈ બતાવી રહ્યું છે. તો એશિયન માર્કેટ તરફથી થોડા ઘણા પોઝિટિવ સંકેતો છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં ફ્લેટ ઓપનિંગના સંકેતો આપણને અહીંયાથી બનતા દેખાયા હતા. અત્યારે પણ જો 20 પોઈન્ટ્સ જેટલી પોઝિટિવિટી બતાવી રહ્યું છે. અને લેવલ સ્પેસિફિક 25,969ના લેવલ્સ ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે. ગઈકાલે પણ 26,000ના લેવલ્સ સસ્ટેન નથી થયા નિફ્ટીમાં આપણા માર્કેટમાં. તો આજે જે રીતના સંકેતો બનતા દેખાયા છે, એશિયા પોઝિટિવ છે, યુએસમાં નેગેટિવ સેટઅપ બનતું દેખાયું છે. ક્યાંય ને ક્યાંય આપણા માર્કેટ એક ફ્લેટ ઓપનિંગ સાથે ના સંકેતો અત્યારે બની રહ્યા છે. જી આરતી.